ઘણા બધા વિદ્યાર્થીઓની આ પ્રશ્ન હોય છે, ઘણા બધા કેન્ડિડેટ્સ છે જે બેન્કિંગની અંદર કરિયર બનાવવા માંગે છે, એ લોકોના પ્રશ્ન હોય છે કે સર બેક ઓફિસ કોને કહેવાય, ફ્રન્ટ ઓફિસ કોને કહેવાય, સેલ્સ માર્કેટિંગ કોને કહેવાય. એનું આજે હું સિમ્પલ તમને ભાષામાં સમજાવી દઉં છું કે એકચ્યુઅલી બેક ઓફિસ કોને કહેવાય, ફ્રન્ટ ઓફિસ કોને કહેવાય. બેંકની અંદર જે 100% સ્ટાફ હોય છે એમાં 100% સ્ટાફમાંથી 80% જે છે સેલ્સ એન્ડ માર્કેટિંગમાં હોય છે. એમાં 40% જે છે સ્ટાફ હોય છે એ એસેટ્સમાં હોય છે અને 40% સ્ટાફ જે હોય છે લાયબિલિટીઝની અંદર હોય છે. જે લોકોને એસેટ્સ અને લાયબિલિટી નથી ખબર એ લોકોને હું અમારા ટ્રેનિંગ પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરું છું. તમે ટ્રેનિંગ પ્રોગ્રામમાં એનરોલ થઈ શકો છો અને પછી તમને ખબર પડી શકે છે. ના હવે બેન્કિંગ અંદર 80% સ્ટાફ તો સેલ્સ માર્કેટિંગમાં છે, બટ 20% સ્ટાફ જે છે બેંકની અંદર હોય છે એ હોય છે બેક ઓફિસ અને ઓપરેશન્સ, મતલબ બેક ઓફિસ અને ફ્રન્ટ ઓફિસમાં. ફ્રન્ટ ઓફિસ કોને કહેવાય છે અને બેક ઓફિસ કોને કહેવાય છે? બેક ઓફિસ કહેવાય છે બેંકની હેડ ઓફિસમાં તમારે બેસવાનું હોય છે, બેંકની રિજનલ ઓફિસમાં બેસવાનું હોય છે, જ્યાં પ્રોસેસનું કામકાજ હોય છે, ઓપરેશન્સનું કામકાજ હોય છે, ક્લરિકલ કામકાજ હોય છે. ત્યાં ઝીરો સેલ્સ હોય છે, એમાં કોઈ પણ પ્રકારનું સેલ્સ આવતું નથી. પણ જ્યારે તમે ફ્રન્ટ ઓફિસમાં છો એટલે કે તમે બેંકની બ્રાન્ચમાં જોબ કરી રહ્યા છો અને બ્રાન્ચમાં જ્યાં કસ્ટમર્સ આવી રહ્યા છે, જ્યાં તમે કેશ હેન્ડલિંગ કરી રહ્યા છો, તમે ચેક ક્લિયરિંગ કરી રહ્યા છો, તમે ફંડ ટ્રાન્સફર્સ કરી રહ્યા છો, બધી જ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ કરી રહ્યા છો, પ્લસ કસ્ટમર સાથે તમે ક્રોસ સેલ્સ બી કરી રહ્યા છો. એટલે જો તમે ફ્રન્ટ ઓફિસમાં છો તો 50% ઓપરેશન્સ અને 50% સેલ્સ, આ બંને તમારી જવાબદારી બને છે. આમાં તમે ઓપ્સ અને સેલ્સ બંને તમારી જવાબદારી છે. હવે ઘણા બધા કેન્ડિડેટ્સનો પ્રશ્ન હોય છે કે સર હાઉ ટુ ગેટ અ જોબ ઇન બેક ઓફિસ, બેક ઓફિસમાં જોબ કેવી રીતે મળે છે? જો સેલ્સ એન્ડ માર્કેટિંગમાં કેવી રીતે જોબ મળે છે એ તો આજકાલ બધાને ખબર છે. there is a thousand of sales jobs available in market, but બેક ઓફિસમાં જોબ જે છે એ તમને બે રીતે મળે છે. એ બે રીતે કેવી રીતે મળે છે? એક, કોઈ બી બેંક, જે બી પ્રાઇવેટ બેંક છે જેના બી તમે નામ સાંભળ્યા છે, એ બેંક પોતે જ તમને ટ્રેનિંગ આપે છે અને ટ્રેનિંગ આપીને એ પોતે જ તમને હાયર કરે છે. એમાં ઘણી બધી નામચીન બેંકો આવી ગઈ છે જેના નામ જે છે તમને ઓલરેડી ખ્યાલ છે, રાઈટ? ટ્રેનિંગ અને પછી એ લોકો હાયર કરે છે. એ ટ્રેનિંગ ડ્યુરેશન 3 થી 4 મહિનાનો હોય છે, જેમાં તમારે આઉટ સ્ટેટમાં રહેવાનું હોય છે, એટલે અધર સ્ટેટમાં તમારે રહેવું પડે છે. રેસિડેન્શિયલ ટ્રેનિંગ હોય છે જ્યાં તમને આખું બેન્કિંગ શીખવાડવામાં આવે છે, બેન્કિંગ પ્રોડક્ટ પ્રોસેસ બધી વસ્તુ શીખવાડવામાં આવે છે. અને પછી 3 થી 4 મહિના પછી તમને બ્રાન્ચમાં ડિપ્લોય કરવામાં આવે છે, એટલે કે બ્રાન્ચમાં તમને છોડવામાં આવે છે જ્યાં તમારો સેલેરી સ્પ્રેડ થાય છે. હવે આ 3 થી 4 મહિના દરમિયાન જ્યારે તમે ટ્રેનિંગમાં જાઓ છો એની ફીસ જે છે એ 3 થી 4 લાખની આસપાસ હોય છે, રાઈટ? એટલે આપણે કહી શકીએ કે મિડલ ક્લાસના છોકરાઓ માટે આ થોડું ચેલેન્જિંગ હોઈ શકે છે. બીજી વસ્તુ, જે 3 થી 4 લાખની કોસ્ટિંગ હોય છે એના માટે ઘણી બધી બેંકો જે છે એ તમને લોન્સ બી પ્રોવાઈડ કરે છે કે તમે લોન લો અને આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાઓ, જેથી કરીને અમે તમને બેન્કર બનાવી શકીએ. આ જ વસ્તુને સૌથી સિમ્પલ અને સ્ટ્રેટ રસ્તામાં એસટીપીસી બેન્કિંગ જોબ્સ પ્રોવાઈડ કરી રહ્યો છે. એસટીપીસી બેન્કિંગ જોબ્સ છેલ્લા 10 વર્ષથી લોકોને બેન્કિંગની અંદર બેક ઓફિસમાં અને ફ્રન્ટ ઓફિસમાં પ્લેસમેન્ટ્સ આપી રહ્યું છે. અત્યાર સુધીમાં અમે 3000 થી વધારે છોકરાઓને બેન્કિંગમાં પ્લેસમેન્ટ્સ આપી દીધા છે. આ જ વસ્તુ તમને અમદાવાદની અંદર મળી જાય છે, તમારે ક્યાંક અધર સ્ટેટમાં જવાની જરૂર નથી. 3 મંથ્સનો બેન્કિંગનો ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે અને પછી તમને 100% પ્લેસમેન્ટ્સ મળે છે, સાથે ગવર્નમેન્ટ સર્ટિફિકેટ મળે છે, ટ્રેનિંગ મળે છે અને બેન્કિંગ્સમાં કાં તો તમને ફ્રન્ટ ઓફિસમાં જોબ મળે છે અને કાં પછી તમને બેક ઓફિસમાં મળે છે. તો તમે વધુ માહિતી જાણવા માંગતા હોય અથવા અમારો કોઈ ફ્રી ડેમો લેક્ચર અટેન્ડ કરવા માંગતા હોય તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો. ફ્રી ડેમો અમે એવરી ડે 10 વાગે સવારે રાખીએ છીએ, મંડે ટુ સેટરડે. તો તમે જો માની લો કે ફ્રી ડેમોમાં અપ્લાય કરવા માંગતા હોય તો આજે જ અમારો કોન્ટેક્ટ કરો. ટ્રેનિંગ પ્રોગ્રામ બારામાં વધારે વિશેષ ઇન્ફોર્મેશન લેવા માંગતા હોય તો બી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.